અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ 2024ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના 3000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. કેસના નિરાકરણ માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે સેશન્સ જજ વી.જે. કલોત્રા સાહેબની અધ્યક્ષતા હેઠળ 2024ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસો, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો, રેલવેના નોન કોગ્નિઝેબલ કેસો તેમજ મેટ્રોમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ, બીએસએનએલ સહિતના વિવિધ કેસો મળી કુલ 3000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલની ફી તેમજ અન્ય આવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે. સાથે જ તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ ઉપર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે. કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અંકલેશ્વર ખાતે વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં લગભગ 3000 જેટલા કેસો મૂકેલા છે, જેવા કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, વોટર અને ટેક્સ બિલને લગતા કેસો, ક્રિમિનલ કમ્પાઉન્ડિંગ કેસો, આ તમામ કેસો આજરોજ મૂકવામાં આવેલા છે. અને લોક અદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેનાથી પ્રોસેસ ખર્ચ, વકીલાત ખર્ચ અને સમય અને પૈસાનો બચાવ થાય છે. અંકલેશ્વરની જનતાને મારી વિનંતી છે કે આ લોક અદાલતમાં વધારેમાં વધારે લાભ લે. મને આશા છે કે વકીલોએ જે મહેનત કરેલ છે, સ્ટાફે અને જજીસોએ મહેનત કરેલ છે, તેના ફળ સ્વરૂપે લગભગ 1400 જેટલા કેસોનો આજરોજ નિકાલ થશે. જય હિન્દ, ભારત માતા.